ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા ફાર્મસી સ્નાતકોને સરળ અને સુલભ નોંધણી સેવા પૂરી પાડવા માટે કાઉન્સિલ આપના દ્વારે કાર્યક્રમ અંતર્ગત વડોદરામાં નોંધણી કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને નોંધણી પ્રક્રિયાનો લાભ લીધો હતો। ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા વડોદરાની નિયોટેક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી ખાતે કાઉન્સિલ આપના દ્વારે કાર્યક્રમ અંતર્ગત ફાર્માસિસ્ટ નોંધણી કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, કાઉન્સિલ સભ્ય હસમુખભાઈ તેમજ રજિસ્ટ્રાર શ્રી ગિલબર્ટભાઈ મેકવાન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ફાર્મસીનો અભ્યાસ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓને તેમના વિસ્તારની નજીક જ ફાર્માસિસ્ટ નોંધણીની સુવિધા અને જરૂરી માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવાનો હતો। કેમ્પ દરમિયાન 150થી વધુ વિદ્યાર્થીઓએ નવી ફાર્માસિસ્ટ નોંધણી માટે અરજી કરી હતી। સાથે જ જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી અને નોંધણી પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું। ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ રાજ્યભરના ફાર્મસી સ્નાતકો સુધી પોતાની સેવાઓ સરળ અને ઝડપી અને સુલભ રીતે પહોંચાડવા સતત પ્રયત્નશીલ છે। કાઉન્સિલ આપના દ્વારે જેવી પહેલના કારણે વિદ્યાર્થીઓને અમદાવાદ કે અન્ય મુખ્ય કેન્દ્રો સુધી લાંબી મુસાફરી કરવાની જરૂર રહેતી નથી અને પોતાના નજીકના કેન્દ્ર પર જ તમામ જરૂરી સેવાઓનો લાભ મળી રહ્યો છે। વિદ્યાર્થીઓને સરળ અને સમયસર નોંધણીની સુવિધા ઉપલબ્ધ કરાવતી ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલની આ પહેલને વિદ્યાર્થીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે। આગામી સમયમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આવા કેમ્પોનું આયોજન કરવામાં આવશે તેવી માહિતી કાઉન્સિલ દ્વારા આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, જીજોલ ગુજરાતી ન્યૂઝ, વડોદરા।